4 મહિનાનો સમય વયો ગયો અને સરકાર અટવાણા. એક દિવસ લખનને એમ કહે છે કે લખન, દેખીએ તો સહી, સીતાજીના સમાચાર સિવાય હું કઈ રીતે સમય પસાર કરું છું. आज 4 महीना थी मैं समर्थ होने के बाद भी असहाय बनकर बैठा हूं. गिरिराज के शिखर पर देखते देखते मैं रो रहा. मैं बार बार सोचते रहे शाम खत्म हो जाएगी और अवश्य सवेरा होगा. सीता की शोध अवश्य सुग्रीव और हनुमान जी के माध्यम से हम पाएंगे. लेकिन आज 4 मास का समय बीत गए लेकिन कुछ पत्ता नहीं चला. लखन, सुग्रीव पण भूली गयो मने. लखन, सुग्रीव की बात तो ठीक है लेकिन मारो हनुमान जी मने भूली गयो. आज मारा हनुमान ने पण विचार न आयो मारो राम शू करे तो. सुग्रीव ही शुद्धि मोरी बिसारी, पावा राज कोश पुर नारी. सुग्रीव शुद्धि मोरी बिसारी, શુદ્ધિ મોરી બિસારી. આજ ભગવાનની આંખમાંથી બોર બોર જેવા મીડા આંસુ. અને આ સ્થિતિને જોતા લખન લાલ ચોળ થઈ ગયા. મહારાજ, આજ કિષ્કંધાને ઢસડીને સાગરમાં ફેંકી દો. આજ સુગ્રીવને જાનથી ન છોડો. भगवान कहे छे लखन, शांत हो भैया. सुग्रीव आपणो मित्र बन्यो छे. थोड़ोक विवेकथी एनी साथे व्यवहार करवो ए आपणो धर्म छे. लखन, आप जाओ पण किष्कंधाने कोई तकलीफ थाय एवो व्यवहार मत करे. लक्ष्मण जी पगे लागी અને ખભામાં ધનુષ અને ભાથો પહેર્યો. લખનની આંખમાંથી અંગારા ઝરતા. આ માણસ કિષ્કંધાનું રાજ મેળવ્યા પછી ભગવાનને ભૂલી ગયો. આજ રાયથી મોટો ટુકડો ન કર્યો. આજ વિશ્વના નકશામાંથી કિષ્કંધા નામ સદાયને માટે ભૂસાડી નાખો. गेट ऊपर जावे त्या किष्कंधाना पेरगीरो उभेला पण लखननी आंखमांथी झरतो अग्निने जोई ओला पेरगीरोय भागवा માંડ્યા. अंगदने ख्याल आव्यो के लखन आवे छे ने એટલા ક્રોધિત છે કે કિષ્કંધાના આર્મીઓ એની સામે જોઈ શકે એમ નથી. અંગદ સફાળા સફાળા જ્યાં તારા છે ત્યાં પહોંચે છે. અંગદે જૈન તારાને વાત કરી છે, માતે लखन किष्कंधा की ओर आ रहे हैं. हनुमान जी महाराज कहते छे उसमें घबराने का क्या कारण है? इतने भयभीत क्यों दिखा रहे हो? अंगद કહે છે મારુતિ, પણ લખન આજ એટલા બધા ક્રોધિત દેખાય છે કે
કોઈ પણ આર્મી તો એની સામે જોઈ શકતા નથી. મેં પણ દોડતા દોડતા સેજ પાછું વાળું જોયું તો એની આંખ જોવાઈ ગયા પછી તો મને પણ કંઈક થાય છે. લાગે છે કે આજ કિષ્કંધાની કોઈ સલામતી નહીં હોય. હનુમાનજી મહારાજને એમ થયું, हनुमान जी महाराज के ठीक है, कोई चिंता का विषय नहीं है, मैं सब कुछ ठीक कर लेता हूं. हनुमानजी महाराज આગળ છે, તારા સાથે છે, અંગદ પાછળ છે અને રાજસભામાં આવવાનો જે રસ્તો છે ત્યાં લખનની સાથે ભેટો થયો. હનુમાનજી મહારાજ કહે છે, લખન ભૈયા જય શ્રી રામ. लखन गए छे मेरा रास्ता क्यों रोक रहे हो, हट जाइए एक बात. हनुमान जी महाराज कहे छे, लखन भैया शांत हो, शांत हो. क्या कारण है? लखन भैया कहे छे कि सुग्रीव कहां है, सुग्रीव के साथ हमारी भेंट होनी चाहिए. હનુમાનજી મહારાજ કહે છે, સુગ્રીવ તો એના મહેલમાં હશે, હમણાં જ ભેટ કરાવું છું. સુગ્રીવ તો સીતાજીની શોધની પ્રવૃત્તિમાં લાગ્યા છે, દૂર દૂર સુધી યુદ્ધપતિઓને મોકલ્યા છે, સમર્થ બધા વાંદળ દળને બોલાવવાનો પ્રયાસ કરી રહ્યા. આ ખોટું નહીં તો સાચું છે. હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને જે કહી રહ્યા છે આ સાચું છે ખોટું છે? સુગ્રીવ તો મહેફિલમાં બેઠા બેઠા એક પછી એક બોટલ પી કરે છે, પણ લખનના ક્રોધમાંથી સુગ્રીવને બચાવવા માટે હનુમાનજી મહારાજ આ જૂઠું બોલે છે. અને હનુમાનજી મહારાજ એમ કહી રહ્યા છે, लखन भैया आप शांत हो. सुग्रीव सीताजीની શોધ માટે જે બધા યુદ્ધપતિઓને બોલાવવા જોઈએ કામમાં લાગ્યા છે. અને હું માનું છું ત્યાં સુધી એકાદ બે દિવસમાં તો હવે બધા યુદ્ધપતિઓ આવી જ જશે અને બધા વાંદર શ્રેષ્ઠો અહીંયા આવી જાય. પછી સીતાજીની શોધમાં સુગ્રીવ એવા લગાડી દેશે. હું માનું છું ત્યાંથી જલ્દીથી સીતાજીની શોધનો પત્તો મળી જ જશે. ભૈયાને થયું, ઓ માય ગોડ, હું એવું સમજતો હતો કે સુગ્રીવ ભગવાનના કાર્યને ભૂલી ગયા છે, તો સુગ્રીવ તો રામ કાર્યમાં લાગેલા દેખાય છે. બસ મારે તમને એટલું જ બતાવવું હતું કે ભય જ્યારે હોય છે ત્યારે એ ભયથી બચવા માટે માણસ જૂઠા તરફ ખેંચાઈ જતો હોય છે. ભયથી બચવા માટે માણસ જૂઠાની તરફ ખેંચાઈ જતો હોય છે. હનુમાનજી મહારાજ લખનના ભયથી બચવા માટે, કિષ્કંધાને બચાવવા માટે જૂઠા તરફ ખેંચાઈ ગયા છે. હવે સવાલ એ થાય કે હનુમાનજી મહારાજ આ જૂઠું બોલ્યા એનું પાપ લાગે કે નહીં? હારોવાર સમાધાન કરતો જાવ પાછા. એનું સમાધાન રામાયણમાં જોવા તમને નહીં મળે. એનું સમાધાન આવશે શિક્ષાપત્રીમાં. શિક્ષાપત્રીના 27મા શ્લોકમાં આપ ઘરે જઈને વાંચજો પાછા. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકમાં સત્યનું ડાયાલિસિસ કરે છે કે ઘણીક વાર શાસ્ત્રોની અંદર મહાન પુરુષો પણ ભયથી બચવા માટે અસત્ય તરફ ગયા હોય છે. જેમ ભાગવતજીમાં વસુદેવજીએ પ્રતિજ્ઞા કરેલી હતી કે દેવકીના જેટલા જન્મ છે એટલા કંસને હું આપીશ, અને એ રીતે 6 બચ્ચાઓ કંસને આપી પણ દીધા. હવે ભગવાન જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે વસુદેવજી ટોપલામાં પધરાવીને ગોખુળ મૂકી આવ્યા. આ ખોટું ન કર્યું તો સાચું કર્યું. હવે કંસ જ્યારે આવે છે કારાવાસમાં અને વસુદેવજીને જ્યારે પૂછે છે કે દેવકીનો 8મો બાળક ક્યાં છે,
ત્યારે વસુદેવજી એમ કહે છે કે દેવકીની ગોદમાં જે દીકરી રમે છે એ મારું 8મું બાળક. આ સાચું છે? ભયમાં હંમેશા માણસ ભયથી મુક્ત થવા માટે થઈ અસત્ય તરફ ઢસડાતો જતો હોય છે. કારણ કે એ સ્લો ભાગ એટલો ભયંકર હોય છે કે એમાં માણસ ચોક્કસ ઢસડાઈ જવાનો. ઘણીક વાર ન ગમતું હોય, ન રૂચતું હોય, છતાંય પણ જો જૂઠું નહીં બોલો તો એલો ભય છે તમારા ગળામાં ફાંસો બનશે. તો ભયથી બચવા માટે રામાયણમાં હનુમાનજી મહારાજનો જવાબ તમે જુઓ, ભાગવતજીમાં દેવકી અને વસુદેવજીનો જવાબ તમે જુઓ, તો મહાભારતમાં તમે જુઓ દ્રોણાચાર્યના નાશને માટે ભગવાન યુધિષ્ઠિરને એમ કહે છે, યુધિષ્ઠિર આ ભીમે અશ્વત્થામા નામનો હાથી માર્યો છે. દ્રોણની પ્રતિજ્ઞા છે કે અશ્વત્થામા મારો દીકરો એના મૃત્યુના સમાચાર મળે તો મારે હથિયાર હાથમાં પછી લેવું નહીં. તો ભીમે અશ્વત્થામા નામનો હાથી મારી નાખ્યો છે. માટે હવે તમે ઘોષિત કરો કે અશ્વત્થામા મરાણો. એટલે દ્રોણ હથિયાર મૂકે, અને દ્રોણ હથિયાર મૂકે એટલે ધૃષ્ટદ્યુમ્ન એનું માથું કાપી નાખે. અને આ દ્રોણનું માથું જો કપાય તો વિજય પાંડવના હાથમાં આવે, નહીં તો ફોતરા ખાંડ્યા કરો. યુધિષ્ઠિર મહારાજ કહે છે, પણ દ્વારકેશ મારું નામ યુધિષ્ઠિર હોવા છતાં આજ હસ્તિનાપુરની પ્રજા મને ધર્મરાજ કહીને સંબોધે છે. મને ઋષિઓ ધર્મરાજ કહે છે. ધર્મનું ઓરિજિનલ સ્વરૂપ યુધિષ્ઠિર હોય એમ ઋષિઓ માને છે. અને હાથીને માર્યો છે. અને હું દ્રોણની આગળ એવી જાહેરાત કરું કે અશ્વત્થામા મરાણો. ભગવાન કહે છે હું કહું છું ને તમ તાર બોલો. યુધિષ્ઠિરે જઈને ઘોષણા કરી અશ્વત્થામા મરાણો છે. આ સાચું બોલે છે યુધિષ્ઠિર? તો રામાયણ, ભાગવત, મહાભારત આદિ ધર્મ ગ્રંથોમાં ભયનો પોઈન્ટ એવો છે કે ભયના પોઈન્ટથી માણસનું મન માણસને જૂઠા તરફ ઢસડી જ જાય. હવે જ્યારે જૂઠા તરફ ઢસડી જાય છે તો એ અસત્યનું પાપ લાગે કે નહીં એનું સમાધાન રામાયણમાં જોવા નહીં મળે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે એનું સમાધાન લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષમ ન કરહી ચેત. સ્વપરદ્રોહ જનનો સત્યમ ભાષમ ન કરહી ચેત. કૃતજ્ઞ સંગસ્તત્તવ્યો કૃતજ્ઞ સંગસ્તત્તવ્યો લોંચાગ્રાય ન કસ્ય ચેત. કૃતજ્ઞ સંગસ્તત્તવ્યો લોંચાગ્રાય ન કસ્ય ચેત. કૃતજ્ઞ સંગસ્તત્તવ્યો લોંચાગ્રાય ન કસ્ય ચેત. સ્વપરદ્રોહ જનનો સત્યમ ભાષમ ન કરહી ચેત. સ્વપરદ્રોહ જનનો સત્યમ ભાષમ ન કરહી ચેત. કૃતજ્ઞ સંગસ્તત્તવ્યો લોંચાગ્રાય ન કસ્ય ચેત. કૃતજ્ઞ સંગસ્તત્તવ્યો લોંચાગ્રાય ન કસ્ય ચેત. લોંચાગ્રાય ન કસ્ય ચેત. લોંચાગ્રાય ન કસ્ય ચેત. સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહી ચેત. ભગવાન ડાયાલિસિસ કરે છે. કોઈ પણ વસ્તુને ગાળવી જોઈએ, પાણીને ગાળવું જોઈએ. ન ગાળતા તો ગાળજો. ફોરેનર્સ એમ માને છે, સાયન્સ એવું માને છે કે પાણી જેમાંથી પસાર થાય છે એ પાણીની સાથે લોખંડ જે હોય છે એનો કાટ આવતો હોય છે.
હવે જો હોજરીમાં કાર્ડ જશે તો જતે દિવસે તમારી હેલ્થને નુકસાન થાય. માટે પાણીને ગાળ્યા સિવાય પીશો તો હેલ્થને નુકસાન છે. માટે પાણીને ગાળીને જ પીજો. તમે ગરણું બાંધશો ને નળે, તમે 2-5 દિવસ પછી જોશો તો ગરણાનો નીચેનો ભાગ રેડ કલરનો થઈ જાય. તો જેમાંથી પાણી પસાર થાય છે ગરણાનો કલર કેમ ચેન્જ થયો? કારણ કે પાણી જે નળમાંથી પસાર થાય છે એની સાથે લોહ આવે છે, અને એ લોહ પાણીની સાથે મળેલ હોય છે. એ સ્ટમકમાં જશે ને એટલે હેલ્થને નુકસાન થશે. એટલે ફોરેનમાં, યુરોપની હરેક કન્ટ્રીઓમાં લોખંડનું કોઈ પણ વાસણ વાપરવા નહીં દે તમને. કારણ કે લોખંડની અંદર જો પાણી સેજે રહેશે તો તરત ત્યાં કાટ દેખાશે તમને. તમે કઢાયાને સાંજે ઉઠીને સાફ કરીને જો ઊંધું નહીં વાળો અને એમનેમ જો છીતું રાખશો તો સહેજ પાણી જ્યાં ભેગું થયું હશે એની સવારે ચારે બાજુ કોર્નરમાં તમને રેડ કલર દેખાશે. એ કાટનો ભાગ છે. એ હેલ્થને નુકસાન કરે છે. અહિંસા માટે, હિંસા માટે પાણી ગાળવાની શાસ્ત્રોએ ભલામણ નથી કરી. જૈન દર્શન, સ્વામિનારાયણ દર્શન, વૈષ્ણવ દર્શન, આ બધા દર્શનો જે પાણીને ગાળે છે એની પાછળ હેલ્થની સાથેનો નાતો જોડાયેલો છે. અહિંસા માટે નથી આ બાબત. અહિંસા માટે જો આ બાબત હોય તો પાણી ગાળો તો બેક્ટેરિયા ગરણામાં રહ્યા કે નહીં? તો ગરણામાં રહેલા બેક્ટેરિયા જીવે જ મરી જાય. એ તો મરી જ જવાના. તમે પાણી ગાળશો તો ગરણામાં બેક્ટેરિયા મરે, નહીં ગાળો તો સ્ટમકમાં મરે. મરવાનું છે. હિંસાને કારણે જો પાણી ગાળવાની ભલામણ જૈન દર્શન, સ્વામિનારાયણ દર્શન, વૈષ્ણવ દર્શન, આ બધા જે દર્શનો છે એ ભલામણ કરતા હોય તો એને એ જ પ્રતિબંધ કરવો જોઈએ. માણસે પાણી પીવું બંધ કરવું જોઈએ. કારણ કે પીવો તો સ્ટમકમાં મરે, ગાળો તો તમે ગરણામાં મરે, ઉકાળો તો ગરમીથી મરે. તો ગરણાથી પાણી જ્યારે ગાળો છો, હવે 1 ગ્લાસ પાણી લીધું, જે બેક્ટેરિયો અંદર મર્યું, વળી નળ ખોલો પાણી લીધું, વળી બીજું મર્યું. એમ કરતા કરતા એમાં મોટું કુટુંબ હોય ને ત્યાં તો મોટી માયણીઓ રાખી હોય અને માયણે ગરણા બાંધ્યા હોય. અઠવાડિયે કોણ છોડે ધોવે એને? એ 8 દિવસ સુધી પાણી આવ્યા કરે ને બેક્ટેરિયા અંદર મરેલા જમે ક્યાં કરે? અહીં તો ઓર ગંદુ થયું પાછો. એ તો મરેલાની ઉપર પાણી પરની નીચે આવે. તો જૈન દર્શન કે સ્વામિનારાયણ દર્શનમાં કોઈને બુદ્ધિ નથી. એને નહીં વિચાર્યું હોય કે પાણી ગાળવાનું જે કહીએ છીએ તો બેક્ટેરિયા ગરણામાં મરશે અને મરેલા ઉપર પાછું પાણી પડશે તો એ તો વધારે ગંદુ થઈને પાછું પસાર થાય. તો એની કરતા તો વગર ગાળેલું પીવે વધારે સારું છે. આ દર્શનના મહાન પુરુષો બધા યુગ પુરુષો હતા. એને વર્ષો સુધી થિંકિંગ કર્યા પછી તે કાનૂન બનાવ્યા છે. તો એની પાછળનો આશય એ છે કે પાણી જેમાંથી પસાર થતું હોય છે એ પાણીની અંદર પેલા ધાતુઓ જે હોય છે એની અસર આવે છે, અને એ જો હોજરીમાં જાય તો હેલ્થને નુકસાન થાય છે. એટલે આપણી સંસ્કૃતિ એમ કહે છે કે પાણીને ગાળીને પીવું, દૂધને ગાળીને યુઝ કરો. આ બધાને ગાળવાની જે ભલામણ કરી છે એની પાછળ આપણી તંદુરસ્તી જ ખાસ કારણભૂત છે. આપણે શરીરથી હાજા હોય તો સંસાર હાજો, નહીં તો સંસાર આખો ખરાબ જ છે ને, દુઃખમય છે ને. ડોશી તરે તો જગ તરે, બાકી ડોશી કે હું મરી ગઈ તો જગત મરી ગયેલું છે ને બધું. એમાં આપણે સાજા તો સંસાર સુખરૂપ છે. આપણે શરીરથી સાજા ન હોય તો દુઃખરૂપ જ છે. તો શિક્ષાપત્રીએ ધર્મ છે એને ગાળ્યો છે. બ્લડને પણ કિડની નામનું યંત્ર પરમાત્માએ બોડીમાં મૂક્યું કે જેનાથી બ્લડ છે એ ક્લીન થયા કરે. જો કિડની ફેલ થઈ તો માણસ મરી જાય ને.
જેના ઘરમાં નળે ગવણા ફાટી ગયા હોય એને ઈ જ વારો આવે. પછી ગરણા બદલતા રહેજો. હિતકર વાત છે. કિડની જેની ગઈ, માણસ મર્યો સમજો. અને કાં તો બીજાની લઈને કરો સેટ, નહીં તો પગ મળશે જાડા થવા. જોનારાને એમ લાગે કે હવે આવ્યો લાડવા ખાવાનો વારો. ભગવાન સ્વામિનારાયણે ધર્મને ગાળ્યો. 18મી સદી સુધીના ધર્મમાં આવા કેટલાય બિનજરૂરી અંદર તત્વો ઘૂસી ગયા હતા. એને ગાળે છે ત્યારે પ્રભુ એમ લખે છે, સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહી છે. ઘણીક વાર ભય જ્યારે પેદા થાય છે ત્યારે ભય જ માણસને અસત્ય તરફ ઢસડી જાય છે. જેમ રામાયણમાં હનુમાનજી મહારાજને ઢસડી જાય છે, ભાગવતમાં વસુદેવજી મહારાજને ઢસડી જાય છે, મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજને ઢસડી જાય છે. આવા સમર્થ મહાન પુરુષોને ભય જો અસત્ય તરફ ઢસડી જતો હોય તો તમે શું કરશો? ભગવાન સ્વામિનારાયણ અહીંયા નિર્ણય આપે છે કે જે અસત્ય બોલવે કરીને સામા માણસનું રક્ષણ થતું હોય, જે અસત્ય બોલવે કરીને અનેકના ગળાનો ભય છે એ નીકળી જતો હોય, જે જૂઠું બોલવે કરીને જગતનો ઉદ્ધાર થતો હોય, આવું જે અસત્ય એ સત્ય છે. માટે આવા અસત્યનું તમને કોઈ દોષ નથી લાગતો. આવું શિક્ષાપત્રીમાં ડાયાલિસિસ કર્યું છે. તો હવે સતી ભગવાન શિવની પાસે જાય છે અને હવે ત્યાં ભયને કારણે भगवान शिव ने आगल शू सती कहे छे कि दोपहर के बाद अभी तो घड़ी की सुई ठीक अपने स्थान पर पहुंच चुकी है, इसलिए प्रभु नाम स्मरण के साथ कथा का विराम. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी स्वामीनारायण नमो नमः. श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामी ने नमो नमः. बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देव, श्री लक्ष्मी नारायण देव, श्री मदन मोहन जी महाराज, श्री राधा रमण देव, श्री गोपीनाथ जी महाराज, श्री बालकृष्ण लाल, श्री रामचंद्र भगवान, श्री विघ्न विनायक देव, श्री पवन सुत हनुमान.
તે સમુજે રઘુ વીર પ્રભાવ શ્રીમદ રામચરિત માનસના બાલકાંડમાં ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વર આદ્ય શક્તિ માતા દાક્ષાયણી જેની એક સુમધુર કથા આવે છે. રામાયણ એવું માને છે કે દરેક બહેનો ને ભાઈઓનું જીવન જો નિર્દોષ બને, નિખાલસ બને, નિષ્પાપ જો બને તો જીવન જીવવાનો બંનેને આનંદ આવે. જીવનમાં જે કાંઈ દુઃખો દેખાય છે આ દુઃખો ઈશ્વર સર્જિત દુઃખો નથી હોતા. આ દુઃખો પોતાની ભૂલનું જ પરિણામ હોય છે. તો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં બહુ સારી રીતે જીવન જીવી શકાય અને શાંતિથી આ જીવનની સમાપ્તિ કરી શકાય એટલા માટે બાલકાંડમાં ભગવાન શિવ અને શિવાની એક સુમધુર કથા આવે છે. રામાયણે ધ્યાન દોર્યું કે પુરુષ અને લેડીઝના જીવનમાં જેટલી નિખાલસતા હશે, જેટલી વિશ્વાસનીયતા હશે એટલું જ બંનેનું જીવન એક બનીને રહેશે. રોટલી જ્યારે બનાવવામાં આવે પછી રોટલીમાં સેજ તેલ લગાડીને પછી લોટ મૂકીને પછી એને ગોળો વાળીને વણવામાં આવે. એ વચ્ચે જે તેલ લગાડ્યું, વચ્ચે જે અટામણ મૂક્યો એને રોટલીના બે પડને કાયમ માટે જુદા કરી દીધા. એક જ ઘઉંમાંથી બંધાયેલો લોટ છે, પરંતુ વચ્ચે જો અટામણ આવ્યું તો રોટલીના બંને પડ એનાથી જુદા પડ્યા. એમ સંસારમાં જો સસ્પિશનનું અટામણ આવે તો બંને પડ જુદા પડે. રોટલીના પડ જુદા પડે સારું, પણ બંને જણા જો જુદા પડે તો બહુ મોટી માથાકૂટ ઊભી થાય. તો કોઈના જીવનમાં
હાથે કરીને દુઃખ ઊભું ન થાય એ સમજાવવાને વાસ્તે ભગવાન શિવ અને શિવાની કથા છે. આ કથામાં બહુ સરસ લેસન આપવામાં આવ્યું છે કે શાયદ કોઈ ભૂલ થાય તો ભૂલ નિખાલસતાથી રજૂ કરવી. નિખાલસતાથી જો રજૂ કરવામાં નહીં આવે અને કોઈ પણ જૂઠથી એને ઢાંકવામાં જો આવશે તો સંભવ છે કે એ ટાઈમે છૂટી શકાશે, પણ પરિણામે એનો વિસ્ફોટ થાય છે. તો આ પોઈન્ટને હંમેશા માણસોએ યાદ રાખવો કે જેનાથી જીવનમાં કોઈ વિસ્ફોટ ન થાય. હવે સુનીએ કથા. યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાર ભગવાન રઘુનાથજીની પરીક્ષા કર્યા પછીથી દાક્ષાયણી શિવજીની પાસે જાય છે. મનમાં એક વિચાર થયો કે જો હું આ બનેલી ઘટના કહીશ ને તો ભગવાન શિવ અવશ્ય મને થોડા ખીજવાશે. ભગવાન શિવ મને કહેશે કે તે સીતાજીનો વેશ કેમ લીધો? સીતાજીને તો માં સમાન માનું છું. ભગવાન જો આ વાતને સાંભળીને ખીજવાય તો ઘણું ખરાબ થાય. સતીએ નિર્ણય લીધો છે કે આ વાતને છુપાવવી. ભય હંમેશા છુપાવવાનો પ્રયાસ કરાવશે. ભયમાં એક આ બહુ મોટો દુર્ગુણ છે કે જ્યારે જ્યારે ભય ઉત્પન્ન થાય છે ત્યારે છુપાવવા માટેનો પ્રયાસ થાય છે. જગતમાં હર કોઈ જગ્યાએ છુપાવજો, પરંતુ બે ક્ષેત્ર એવા છે જ્યાં છુપાવવાથી આ વસ્તુનો વિસ્ફોટ થાય છે. એક છે હસબન્ડ વાઈફનું જીવન અને એક છે પોતાના ગુરુજનોનું સાનિધ્ય. હસબન્ડ વાઈફમાં નિખાલસતા જરૂરી છે અને એક ગુરુજનોની પાસે નિખાલસતા જરૂરી છે. સંભવ છે ભૂલ થશે. ભૂલ જો ન થાય તો નથી લાગતું કે આપણે ડાયરેક્ટ જ ભગવાનના ધામમાં ચાલ્યા જઈએ. ભૂલ સંસારમાં રહેનારી વ્યક્તિથી થવાની છે. ભૂલ થાય છે બહુ મોટો ગુનો નથી, પરંતુ એ ભૂલને જે છુપાવવાનો પ્રયાસ થાય છે એ બહુ મોટો વિસ્ફોટ પેદા કરે છે. તો શિવાએ નિર્ણય લીધો છે કે આ ભૂલને છુપાવવી. ભૂલને છુપાવવાનો પ્રત્યક્ષ અર્થ થાય છે કે જૂઠાનો આશ્રય લેવો. ભૂલને છુપાવવાનો ડાયરેક્ટ અર્થ થાય છે કે જૂઠાનો તમારે આશ્રય લેવો. અને જૂઠું હંમેશા ખતરનાક હોય છે. સનાતન ધર્મે અસત્યને ક્યાંય પણ જગ્યા નથી આપી. સનાતન ધર્મ તો એવું જ માને છે સત્યનો જ વિજય છે. દુનિયાના દેશોને પણ એવું સમજાણું છે કે સત્યથી જ માણસનો વિજય થાય છે. આજે યુરોપના ઘણા દેશોમાં હું જોઉં છું તો એ લોકોને માણસ ખોટું બોલે છે એવી કલ્પના હજી નથી આવતી. તમે એક વીક સુધી પેન્ટ લાવ્યા પછી પહેરી ફરી સંકેલીને પાછું આપવા જાઓ અને જૂઠું બોલીને એમ કહો મને આ ફિટ નથી થતું, તો પેલો ચોક્કસ સાચું જ માને કે આને ફિટ નથી થતું એટલે બદલી આપશે. તમે ત્યાં 99 જૂઠું બોલશો ને તોય લોકો એમ માનશે કે નહીં, વ્યક્તિ સાચું જ બોલતી હોય.
અને અસત્યનો જાણે આપણે ઈજારો લીધો હોય એમ અહીંયા 99% સાચું બોલે તો માણસ એમ માને કે ખોટું જ બોલતો હોય છે. આપણી સ્થિતિ કાંકરામાંથી ઘઉંને વીણવા જેવી છે. જ્યારે દુનિયાના દેશોની સ્થિતિ ઘઉંમાંથી કાંકરા વીણવા જેવી છે. થોડોક જો માહોલ આપણો બદલાય તો અદ્ભુત છે આ દેશની સંસ્કૃતિ. તો સતીએ નિર્ણય લીધો છે કે આને છુપાવવું. આવ્યા ભગવાન શિવની પાસે વાત છુપાવવા માટે. ભગવાન શિવને કહે છે કે આજે તો બહુ મોડું થઈ ગયું, અત્યારે તો કૈલાસે પહોંચી જાવ તો આપણે. ઘણાય સિદ્ધો તો દર્શન કરવા આવ્યા હશે. પ્રભુ ચલીએ જલ્દી સે. ભગવાન શિવ બોલે છે, દેવી 1 મિનિટ, તમે પરીક્ષા લેવા ગયા હતા એનું શું થયું? ભય હંમેશા તમને ભટકાવશે જ. આપણને એમ ખ્યાલ હોય કે આજે ઓલો ઉઘરણી વાળો 7 વાગે આવવાનો છે, તો આપણે 6:30 ઘરની બહાર નીકળી જવા માટે વિચારીએ. એ 6:30 બહાર નીકળીને પેલો 6:30 વહેલો આવ્યો. ભય હંમેશા ભટકાવે છે. ભયથી નિર્ભય થવું હોય તો સત્યનો આશ્રય કરવો. સત્યમાં નિર્ભયતા છે, પણ સત્ય થોડું કડવાશથી ભરેલું છે. સત્યમાં થોડી કડવાશ હોય છે, પણ પરિણામે સત્ય બહુ સ્વાદિષ્ટ છે. અસત્ય પ્રારંભમાં સ્વાદિષ્ટ લાગે છે, પરિણામે બહુ કડવું ઝેર હોય છે. ભગવાન શિવ બોલે છે, દેવી પરીક્ષા લેવા માટે ગયા હતા તો શું થયું? એક વાત આપ યાદ રાખજો કે ભૂલને છુપાવવા માટે તમે એકવાર જૂઠું બોલશો ને તો ફરીવાર બોલવું જ પડશે પાછું. ભૂલને છુપાવવા માટે કેટલીય વાર ભૂલોની પરંપરા સર્જવી પડશે. એકવાર ખોટું બોલ્યા, બસ એ જૂઠાને છુપાવવાને વાસ્તે 2-4 વાર જૂઠું બોલવું પડશે, કારણ કે આરંભ ખોટો થયો. એક કલાકારને એક સદગ્રસ્તે ચા પાણી મીટે આમંત્રણ આપ્યું. પેલો કલાકારી સદગ્રસ્તને ઘરે ચા પાણી નાસ્તો કરવા માટે ગયો. સોફા પર આર્ટિસ્ટને બેસાડ્યો એટલે તરત ટેપ લાવી અને કેસેટ ગાલી અને કરી ચાલુ. હવે કેસેટ વાગતી હતી, પણ ગાનારનો રાગ એટલો બધો કંડમ, એટલો બધો ડેન્જર રાગ, નહીં તાલમાં ઠેકાણું, નહીં ગળામાં ઠેકાણું. પેલો આર્ટિસ્ટ થોડોક નારાજ થઈ ગયો, આવી ક્યાંથી આ કેસેટ ચડાવી? ત્યાં ઓલા સદગ્રસ્તે પૂછ્યું કે આ કીર્તન જે ગાય છે એનું ગળું કેવું લાગ્યું? પેલો આર્ટિસ્ટ કહે છે હાવ ભંગાર છે, હાવ ભંગાર છે, તમે બંધ કરો. તો પેલો સદગ્રસ્ત કહે છે કે આ ભંગાર છે, હાવ મારી વાઈફ ગાય છે. પેલા મરી ગયા, આનો નાસ્તો અને આનો ચા પીવાયો. ચા નાસ્તો બે લઈ લીધા પછી પૂછ્યું હોત તો સારું. એટલે એને એમ થયું કે ભૂલથી એટલે સુધારવું. એટલે સુધારવા માટે કે છે ના ના ના, રાગ તો બરાબર છે, ગળું બી બરાબર છે, તાલ બી બરાબર છે, પણ એ જે ભજન ગાય છે ને એ ભજનના શબ્દો બહુ ભંગાર છે. ઓલો કે છે તો મેં બનાવ્યું છે. ખોટાને છુપાવવા માટે પહેલેથી જ જ્યાં તમે શરૂઆત કરશો
તો જુદું જુદું ફાટ્યા કરવા. એની કરતા સત્ય રજૂઆત જો કરવામાં આવશે તો ઘડીક ભર સામાન્ય સારું નહીં લાગે, પણ પરિણામ બહુ સારું આવશે. અને એમાંય રામાયણ કહે છે કે હસબન્ડ વાઈફે નિખાલસ જીવન જીવવાનો ખાસ પ્રયાસ કરવો. સમાજ પોતાના ગુરુની આગળ નિખાલસ જીવવાનો ખાસ પ્રયાસ કરે. તો ભગવાન શિવ બોલે છે કે પરીક્ષા લેવા માટે ગયા હતા, એનું શું થયું? હવે સતીએ બોલવાનો નિર્ણય લઈ લીધો તો જૂઠું જ બોલવું છે અને આ વાતને છુપાવવી છે. એટલે સતી એમ કહે છે, કછું ન પરીક્ષા લીની ગોસાઈ પરીક્ષા લીની ગોસાઈ. વાઘેશ્વરીજી એમ કહે છે કે પ્રભુ, પરીક્ષાની ઈચ્છાથી તો ગઈ હતી, પણ પરીક્ષા મેં કશી લીધી જ નહીં. હવે જલ્દી સે ચાલીએ, બહુ દેર હો ચુકી હૈ. ભગવાન શિવને એમ લાગ્યું કે પરીક્ષા લેવા માટે ગયા હતા અને એમ કહે છે કે પરીક્ષા મેં કશી લીધી જ નહીં, તો પછી હું કરી આવ્યા? ભગવાન શિવ બોલે છે, તો પછી તમે પરીક્ષા લેવા માટે તો ગયા હતા, તો પરીક્ષા લીધી નહીં, તમે કરીને શું આવ્યા? સતીને એમ થયું કે પ્રારંભ જ ખોટો થયો. એકવાર જૂઠું મેં બોલી નાખ્યું, હવે એ જૂઠાને છુપાવવા માટે ફરી બીજું જૂઠું બોલવાનું જ રહ્યું. સતી કહે છે કે બસ પ્રભુ, અહીંયાથી ગઈ હતી, પછી તો ત્યાં નજીક ગઈ એટલે જે આપ પગે લાગ્યા હતા એ રીતે હું પણ વંદના કરીને તરત પાછી વળી ગઈ. ભગવાન શિવને લાગ્યું કે મેં અડધી કલાક સુધી સમજાવ્યા હતા સતીને કે આ સ્વયં ભગવાન છે, લોકોને લેસન આપવા માટે મનુષ્ય શરીરે પધારેલા છે. એ જે ગાંડપણ અત્યારે બતાવી રહ્યા છે એનાથી જગતને એક લેસન આપવા માંગે છે કે જેમ સીતાનું હરણ થયું એનું મેઇન કારણ કે સીતા માટે જે રેખા દોરવામાં આવી હતી એ રેખાની અંદર જ એને રહેવાની જરૂર હતી. રેખાની અંદર જો સીતા રહ્યા હોત તો રાવણના બાપની તાકાત નહોતી કે રેખાની અંદર રાવણ પ્રવેશ કરી શકે. સીતા સ્વયં સામેથી રેખાની બહાર ગયા છે તો રાવણને હવાલે થવું પડ્યું છે. એમ કોઈ પણ લેડીઝ ધર્મની મારેલી રેખા છે એની બહાર ન જાય. જો રેખાની બહાર જશે તો અવશ્ય એને રાવણ જેવા તત્વને હવાલે થવું જ પડશે. આવું લેસન જગતને આપવું છે, એને માટે ભગવાન પાગલ દેખાય છે. પણ આ સતી તો સમજ્યા જ નહોતા. એ તો એવું જ કહેતા હતા, નહીં મારે પરીક્ષા કરવી છે. પરીક્ષા લેવા માટે ગયા અને હવે એમ કહે છે કે હું પગે લાગીને પાછી વળી.
તો એને પગે લાગવાની ભાવના જાગૃત કેમ થઈ? એટલે ત્રીજો સવાલ કર્યો કે અહીંયા ગયા પછીથી રામ ભગવાન જેવી ખાતરી કેમ થઈ? જો ભગવાન જેવી ખાતરી ન થઈ તો આપ પગે ન લાગ્યા હો. આપ કહો છો કે હું પગે લાગીને આવી છું, તો તમને રામ ભગવાન જેવી ખાતરી કેમ થઈ? જો તુમ કહા સો મૃષા ન હોય. મહારાજ, તમે તો મારા પતિ છો, તમે તો મારા પરમાત્મા પણ છો. પતિ અને પરમાત્માનું એક જ ક્ષેત્ર જો હોય તો પછી મને તેવો દ્રઢ વિશ્વાસ છે આપનામાં કે આપ જે કંઈ કહો છો એ બરાબર સત્ય જ કહો છો. તો અહીંયાથી ગયા પછી મને એમ લાગ્યું કે આપે મને વાત કરી હતી કે પાગલ નથી, એ પરમાત્મા છે. મને તો તમારા વચનમાં એટલો બધો વિશ્વાસ ને, એટલે અહીંયાથી ગયા પછી મને એમ થયું પરીક્ષા લેવાની કાંઈ જરૂર જ નથી. પતિ કહે છે એટલે પરમાત્મા જ હોય. બસ એ રીતે તમારા વચનમાં વિશ્વાસ માની અને જો તુમ કહાસો દોષાન પ્રતીતિ મોરે મન સોહી. મેં તો હંમેશા નક્કી જ કર્યું છે કે પતિ અને પરમાત્મા જે રીતે કે એ રીતે જ વળાંક લેવો. એટલે હું પગે લાગીને તરત પાછી આવી. હવે ચલીએ પ્રભુ, બહુ સમય ગુજર ગયા. ભગવાન શિવને લાગ્યું કે આટલા બધા ડાયા ક્યાંથી થઈ ગયા. આજે એને એમ દેખાય છે કે હું કહું સાચું જ હોય. ખરેખર આ વાતમાં જો તથ્ય હોય તો જ્યારે મેં કીધું ત્યારે જ એને વાત સ્વીકારી લીધી હોય. એ ટાઈમે વાત સ્વીકારી નથી અને હવે એમ કહે છે કે મને તમારા વચનમાં વિશ્વાસ માટે આમાં કંઈ ભેદ દેખાય છે. ભગવાન શિવે વિચાર કર્યો કે તો પછી શા માટે ધ્યાન મુદ્રાથી જાણી ન લેવું? કર્યું ટેપ ચાલો. બીજાની વાતને કવરિંગ કરવા માટે ઘણીક વાર લોકો ટેપ ખીચામાં રાખતા હોય છે. એકવાર સસ્પિશન થયા પછીથી એ વ્યક્તિને ઝાલવા માટે થઈને એની પાછળ માણસ કેમેરો લઈને ફરતો હોય છે અને એ દ્રશ્ય ઉતાર્યા પછી એને બતાવવામાં આવે છે, દેખ તું જે વાત કરે છે ને આ વસ્તુ બંનેની વચ્ચે ડિફરન્સ છે.
ભગવાન શિવે તરત આંખ કરી બંધ. તબ શંકર પ્રભુ પદ શિર નાવાય. તબ શંકર પ્રભુ પદ શિર નાવાય. તબ શંકર પ્રભુ પદ શિર નાવાય. તબ શંકર પ્રભુ પદ શિર ભગવાને જે આંખ બંધ કરી, બંધ કરીને સતી શું કરીને આવ્યા છે એ ટેબ જ્યાં ચાલુ કરી, ત્યાં તો સતી સીતાજીના વેશમાં બેઠા છે ને ભગવાન આવીને વંદના કરે છે ને આ બધું દ્રશ્ય મેલું દેખાવા, પાછું વય સાથેનું દેખાવા મળ્યું. ભગવાન શિવને એમ લાગ્યું કે તો ખીચડો બાફીને આવ્યા છે અને હવે મને એમ કહે છે કે આપ જે કહો છો એ સત્ય છે એમ માનીનું પગે લાગીને ભગવાન શિવનું મન થોડુંક નારાજ થઈ ગયું. રામાયણમાં બહુ સ્પષ્ટ આ મિનિંગ જોવા નહીં મળે, કારણ કે હિન્દુ સંસ્કૃતિ ભક્તિ પ્રધાન સંસ્કૃતિ છે. ભક્તિ પ્રધાન સંસ્કૃતિ હોવાને કારણે વક્તાઓ આ કથાનો બોર્ડ એવો આપે છે કે સતીએ સીતાજીનો વેશ લીધો ને એટલે ભગવાન શિવે નિર્ણય કર્યો કે હવે હસબન્ડ વાઈફનો સંબંધ અમારો પૂરો થાય છે. ખરેખર આ કથાની પાછળનો મિનિંગ એ છે કે બંનેના મનમાં કોઈ સસ્પિશન જો ઉત્પન્ન થાય તો અવશ્ય મનમાં ખટાશ પેદા થાય. પુરુષને એમ લાગે કે લેડીઝ જૂઠું કંઈક છુપાવી રહી છે, બોલી રહી છે. લેડીઝ વિભાગને એમ લાગે કે જેન્ટ્સ કંઈક છુપાવી રહ્યો છે, એ છુપાવે છે. આવું સસ્પિશન ઉત્પન્ન થતાની સાથે જ બંનેના મનમાં ખટાશ પેદા થાય. અને એક વાત રામાયણ એમ કહેવા માંગે છે કે દૂધમાં એક વાટ ખટાશનું બેક્ટેરિયું પેદા થઈ ગયું પછી દૂધને દૂધ બનાવવું કોઈ શક્યતા વાળું નથી. પછી દૂધ દૂધ નહીં બને, કારણ કે એમાં ખટાશના બેક્ટેરિયા આવી ગયા. 1 લીટર દૂધમાં બસ થોડાક જ ટીપા બેક્ટેરિયા નાખો ખટાશના, એટલે સારું દૂધ દૂધ નહીં રહે, એ દૂધ ખટાશના બેક્ટેરિયા વાળું થઈ ગયું. હવે દૂધને દૂધ જો બનાવવું હોય તો એ રહેલી છાશ ભેંસને પાઈ દો. ભેંસને છાશ પાધા પછી ભેંસને પીધેલી છાશ પચે અને પચે પછી એનું દૂધ થાય અને એ દૂધ દોવો તો પાછું ચા થાય, બાકી એ દૂધને દૂધ ન બનાવી શકાય. તો મનમાં એકવાર શંકાનો કોઈ પણ કીડો આવ્યો, શંકાનું કોઈ બેક્ટેરિયો પેદા થયો, પછી તો કાં છૂટાછેડા લ્યો કાં સુઈસાઈડ લ્યો તો જ એનો રસ્તો નીકળે છે, નહીં તો એનો રસ્તો નથી નીકળતો. ભાગવતજીએ વાયરસ શોધ્યો. જગતમાં દુઃખ ઉત્પન્ન થાય છે એનો વાયરસ શોધી કાઢ્યો છે. રામાયણ એમ કહે છે કે આ વાયરસ નાશ થવો જોઈએ. જો આ વાયરસને તમે નાશ નહીં કરી શકો તો ગમે એટલું સારું જ્ઞાન હશે છતાં એ તમારા મનની ખટાશ, એ ખટાશ દૂર નહીં થાય. પછી તમે એને બોલાવશો ને તો 2 વાર કહેવો ને ત્યારે 1 વાર તોલો ઊંચો કરે. સમાજમાં રહેવું હોય એટલે માથું ઊંચું કરે, પણ જે કઈ વાત સામી વ્યક્તિ કહેશે એ વાતની ગંભીરતા કોઈ દિવસ નહીં પકડાય. પછી એની હર કોઈ ક્રિયામાં આપણું મન નારાજ હશે. પછી બોલે તોય નહીં ગમે, એ કંઈક ઘરમાં વસ્તુ સારી લાવે તોય નહીં ગમે. એ જે કોઈ ક્રિયા કરશે એમાં મન નિરાશ અને નિરાશ જ બનતું રહેશે.
પછી મનમાં એમ થશે મારા કયા પાપ છે કે જે પાપનું હું આ પ્રાયશ્ચિત કરી. કોઈ પાપ નથી હોતો. પરમાત્માએ કોઈને દુખી કરવાનો નિર્ણય કર્યો જ નથી. મારી તમારી ભૂલ છે, બસ એ જ ભૂલના પરિણામો હોય છે. બ્રેક ઉપર પગ મૂકવાને બદલે તમે એક્સિલેટર પગ વધારે વજનથી મૂકો તો ગાડી અટકે કે ભાગે? તમે પગ તો મૂક્યો, પણ બ્રેકની ઉપર મૂકવાની જરૂર હતી. બ્રેકની ઉપર પગ ન મૂક્યો અને પેલા એક્સિલેટર પગ હતો એની ઉપર પાછો બીજો પગ મૂકીને તાકાત લગાવી. પરિણામ એ આવ્યું કે કાર સામે અથડાઈ ગઈ. ભગવાન શિવે હવે નિર્ણય લીધો કે સતીએ મારી સાથે આવું કપટ કર્યું. આજ મને ઉઠા વણાવ્યા છે. મનમાં એક ખટાશ આવી. આ લેસન છે. ભગવાન શિવ અને શિવા તો એક સ્વરૂપ છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. જગતના બંને મા બાપ છે, પણ આ બંનેની એક કથાને ઉઠાવી રામાયણ લેસન આપવા માંગે છે કે વ્યક્તિ ગમે એટલી ભણેલી હશે, ગમે એટલી સુખી હશે, પણ જો નિખાલસતા નહીં હોય, કોઈ વાતને છુપાવવાનો જો પ્રયાસ કર્યો હશે તો સંભવ છે કે એનું પરિણામ આવું જ હશે. તો ભગવાન શિવે હવે નિર્ણય લીધો. એહી તન સતી બેટ મોહિનાઈ. એહી તન સતી બેટ મોહિનાઈ. જીવ સંકલ્પ વિન મન માઈ. એહી તન સતી બેટ મોહિનાઈ. શિવ સંકલ્પો વિન મન માઈ. એહી તન સતી બેટ મોહિનાઈ. જીવ સંકલ્પ વિન મન માઈ. એહી તન સતી બેટ મોહિનાઈ. શિવ સંકલ્પો વિન મન માઈ. શિવ સંકલ્પો વિન મન માઈ. શિવ સંકલ્પો વિન મન માઈ. એહી તન સતી ભેટ મોહિનાઈ. સતી મારે સાથે જો આવો જ વ્યવહાર કરે તો આજથી અમારા બંનેના પતિ પત્ની તરીકેના સંબંધો પૂરા થયા. ભગવાન શિવે વિચાર્યું કે હવે જો વાત કહીશ ને તો સતીને દુઃખ થશે, માટે એણે જેમ એના હૃદયની વાત છુપાવી છે એમ મારા હૃદયનો નિર્ણય હવે મારે છુપાવવાનો છે. ત્યારથી ગુજરાતીમાં એક કહેવત પડી છે કે ઈંટનો જવાબ પથ્થર હોય છે. ભગવાન શિવ સમાધિમાંથી બહાર, નહીં તો આમાં ખોટું કશું નથી થયું. સતીએ સીતાનો વેશ લીધો એ બિલકુલ ખોટું નથી કર્યું. જેના ચરણમાં મસ્તક મૂકવું છે, પરીક્ષા કર્યા સિવાય મસ્તક જો મૂકી દઈએ તો સંભવ છે કે ખરેખર એ વ્યક્તિ હોય ને ભગવાન ન હોય તો નથી લાગતું ખોટી જગ્યાએ માથું ધરાઈ ગયું છે. આધ્યાત્મિકતામાં આંખ ઉઘાડ્યા સિવાય માથું મૂકવું એ તો જોખમ છે. આધ્યાત્મિક બારામાં આંખ બંધ રાખીને જો માથું મૂકવા જશો તો સંભવ છે કોઈ તોલોય બી કરી જાય ને. આધ્યાત્મિકતામાં તો આંખ પહેલા ખોલો કે હું જે કંઈ દાન કરું છું, જેના ચરણમાં શિર ઝુકાવું છું, જેને હું 5 પૈસાનું ડોનેશન કરું છું, આ વસ્તુનો ઉપયોગ શું થાય? આંખ બંધ કરીને આપી દેતા સંભવ છે ક્યારેક નુકસાની બી સર્જાય, તો ખોટું શું કર્યું? આ કથા બન્યા પહેલા ભગવાન શિવ
વિષ્ણુ ને બ્રહ્મા, આ ત્રણને માટે ત્રણેયની જે મહાસતીઓ છે, સાવિત્રી, દાક્ષાયણી અને લક્ષ્મી, આ ત્રણેય નિર્ણય કર્યો કે અત્રિના પત્ની અનસુયાજી, એ અનસુયાજીમાં પતિવ્રતપણું એટલું સુદૃઢ છે કે વિશ્વની લેડીસો માટે એક રાહ છે. તો અનસુયાજીની પરીક્ષા લેવી છે કે અનસુયાજી કેવા પતિવ્રત ધર્મમાં રહે છે. એટલે ત્રણે આ મહાસતીઓ ભેગી થઈ અને ત્રણે મહાન ભગવાનના આ જે સ્વરૂપો છે એને વિનંતી કરીને આગ્રહ કરે છે કે તમે ત્રણે જણા જઈ અને અનસુયાજી કેવા મહાન સતી છે એની પરીક્ષા કરો.